ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. જો 5:30 વાગ્યા છે. જવાનું છે લુટન એરપોર્ટ ઉપર હોલિડેમાં. હમણાં કંટાળ્યા હતા, ઘણા ટાઈમથી ઘરનું કામ ચાલતું હતું તો ક્યાંય નીકળવાનું નહોતું. બધું પતી ગયું. તમે તો ચાલો એકાદો આટો મારીએ એક આજુબાજુમાં. લંડનમાં હજી ઠંડી એવી જ છે. કંઈક ગરમ કન્ટ્રી એવું હોય તો ક્યાંક મોજ કરી આવીએ અઠવાડિયું. તો જઈ રહ્યા છીએ અત્યારે ગ્રીસ. તો લુટનથી જ ફ્લાઇટ છે, એટલે 15 મિનિટનો રસ્તો છે અહીંયાથી, બહુ દૂર નથી. એટલે નીકળીએ હવે. ચાલો જોતા રહેજો બધા બ્લોગ. કે ડેડી, તમે ત્યાં પાર્કિંગ બુક ના કરતા, હું મૂકી જઈશ ગાડી લઈ. એ તો હાલ બેટા, ત્યારે તું મૂકી જા. હાલ બીજું આ બાજુ તું ડ્રાઈવ કર લે. લે બીજે પહેલાં જય માતાજી, જય ગજાનન ગણપતિ દાદા. ચાલો તો નીકળીએ. જય માતાજી, જય કષ્ટભંજન હનુમાન દાદા. મિનિટ જ છે, કંઈ લાંબુ નથી. ચાલો તો જો અહીંયા દેવ અમને ડ્રોપ કરી ગયો. અહીંયાથી 5 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે, કેમ કે એ બાજુ ટ્રાફિક પણ બહુ હોય. એટલે અમે તો અહીંયાથી ચાલ્યા જઈએ. હોલિડે ઇન એક્સપ્રેસની બાજુમાં અહીંયા પાર્કિંગ કરી નીકળી જવાનું. લઈ લો થેલો. તો આવી ગયા હવે લુટન એરપોર્ટ ઉપર. તો મિત્રો સિક્યુરિટી ચેક કરીને આવી ગયા ડ્યુટી ફ્રીમાં. ડ્યુટી ફ્રીમાં જો કે એકનું કોઈ કંઈ લેવાનું હોય નહીં. 335, salida a Málaga, señoras se dirijan a la puerta número 20. આગળથી કંઈક જોઉં. ચાલો ગેટ નંબર આવી ગયો. પબ્લિક તો પણ એ મોટું છે. ઓહો, ચાલુ દિવસમાં આટલું ટ્રાફિક છે. હોલિડે ટાઈમમાં તો શું હોય અહીંયા. પણ ઓલ ઓવર યુરોપ બધી લોકલ ફ્લાઇટો બધી ઓલમોસ્ટ અહીંયા બધા લોકલ એરપોર્ટથી જતી હોય, એટલે ટ્રાફિક તો ફૂલ રહી જ. ખુરશીઓ નથી, લોકો નીચે બેઠા હોય. તો નજીક છે, સામો જતો ગેટ તો અહીંયાથી અંદર આવે એટલો જ. ગેટ 17. બેહું છે, બેહું નથી, હજી તો વાર હશે. હા વચ્ચે જ આવે, પાછળ જગ્યાએ હાલ. ચાલો ભાઈ, ફ્લાઇટ આવી ગઈ. AB આ રહ્યું, આ બાજુ લેફ્ટ અહીંયા.
અહીંયા આલુ મસાલા ભજીયા સેવ હજી કંઈક હતું નહીં ચટપટા જેવું. થઈ ગયા લાઈટ. બે કોર દરિયો ને વચ્ચે રનવે. ફાઇનલી લેન્ડ થઈ ગયા. 3 કલાકની ફ્લાઇટ હતી. આખા એરપોર્ટ ઉપર એક ફ્લાઇટ છે. બોલો, એક ફ્લાઇટ બીજી દેખાતી નથી. કેટલું ક્વાઇટ એરપોર્ટ હશે. ચાલો તો એરપોર્ટની બહાર ફાઇનલી નીકળી ગયા છીએ. TLT આપણને ટ્રાન્સફર સર્વિસ આપી છે. મને લાગે આ જશે, પૂછી જોઈએ. હેલો, TLT સર્વિસ PC 36 વાહ. ઓકે, ગો દે. એ લોકો ડિસાઈડ કરે ને રૂટમાં એ પ્રમાણે બેસાડે આપણને. નાનું આમથું એરપોર્ટ છે. બીજું તો અહીંયા આટલામાં શું હોય, ટુરિસ્ટ એરિયા છે, ટુરિસ્ટ કન્ટ્રી એટલે. યા લવ હોલિડેઝ. હેલો. યા ફાઇન. યુ? જુઓ ગ્રીસ સિટી એકદમ પ્રોપર ઇન્ડિયા જેવું જ છે બધું. મકાનો નળિયાવાળા પોળમાં નીકળાય એવું લાગે. રસ્તા છે જો એમાં જોઈ ને ઓરેન્જ છે કે આ લીંબુ લાગે છે. ઓરેન્જ જ છે. લીંબુ છે, લીંબુ જ છે. લાઈમ યલો. બીચ ઉપર લાઈન મૂકી દીધી હો ભાઈ આણે તો. આ ઓલા ફોટામાં બતાવતું હતું આ જ વિશે. આ ઓલા પણ ફોટામાં બતાવ્યું હતું ખબર. ફરવાનું આમાં કાઢ નાખ પડી જાય. મસ્ત છે રિસોર્ટ. બેઠા બેઠા બીચ દેખાય ને. કોટેજ છે પણ આમાં બધા કોટેજ છે. મસ્ત છે. તો ફાઇનલી આવી ગયા
હોટેલ પર રિસોર્ટ જેવું જ છે આખું. મારે બ્લુ બીચ. કે ક્લોકિન તમારું પછી કરશું, પહેલાં તમે જમ્યા હોય કે પછી રેસ્ટોરન્ટ કે બંધ થઈ જાય એટલે કે જમી લ્યો એટલે સારું કહેવાય. હાલો હેલો ઓલરાઇટ યા થેન્ક યુ યા Close to buffet because નો યસ શ્યોર શ્યોર શ્યોર. તો શું છે સલાડમાં છે બધું આવું. જોઈએ હવે શું ખાવું. કરીએ ને. આ બાજુ પેસ્ટ્રી છે મસ્ત છે કોર્ન સાલા. બ્રોકલી ખાઈ. અહીંયા છે વેજીટેરિયન છે, ચિપ્સ છે અહીંયા. આ બાજુ ચીઝ ને બધા અલગ અલગ કેચઅપ્સ, નૂડલ્સ, રાઈસ ને એવું છે બધું. ચીલી ડ્રેગોન ને ચીલી ફ્લેક્સ, સ્પાઇસી સિનેમોન સોલ્ટ. ફ્રૂટ અહીંયા આ કન્ટ્રીમાં મજા આવે છે, જોરદાર હોય બધા, જબરજસ્ત છે બધું. બધું થોડું વેજીટેરિયન ને એવું બધું સલાડ ને એવું બધું. ચાલો જમી લઈએ. વાહ સરસ નજારો છે બીચ ઉપર. આ બાજુ એણે કીધું રૂમ 2313 આમાં જ છે. 2313 આ બાજુ. આ રહ્યો સામે જ છે એટલે આ જ છે. ચાલો રૂમ ટૂર કરી લઈએ. પહેલાં એન્ટ્રન્સમાં જ છે અહીંયા ટોયલેટ સિંક સાથે ફર્સ્ટ ક્લાસ. બીજું કંઈ લાંબુ એમાં છે નહીં, પણ અહીંયા એક્સ્ટ્રા સિંગલ ડબલના બેડરૂમ છે, કબાટ ને ટીવી યુનિટ, એસી. બાલ્કની છે સરસ. બે ચેર આપી છે ને બેસવાનું મોજ કરવાની. બીજું હું બધા કોટેજ જ છે આ રીતના. હાલ અમે કીધું રિસોર્ટનો જરા આટો મારી લઈએ કેવું છે. બીચ ઉપર જ છે એકદમ. અહીંયા પણ બીજો સ્વિમિંગ પુલ છે આ બાજુ. ઝાડવા જબરા કટિંગ કર્યા છે પણ નહીં, છત્રી જેવા. અહીંયા બહાર છે બીચ બહાર. કોઈ આવવા નથી આટલું અંદર. મસ્ત છે લોકેશન જો. મસ્ત લોકેશન છે બીચ ઉપર, સ્વિમિંગ પુલ. આ બાજુ બીચ છે, સ્નેક બાર છે અહીંયા. ચા, કોફી, બર્ગર, ચિપ્સ નિરાકરણ ખાધા કરવાનું. ચાલો બીચ બાજુ આટો મારીએ જરા. એવું કહે છે સામેની જે બધી ટેકરીઓ છે આ દૂર દૂર દેખાય એ બધી અલ્બેનિયા છે. એટલે ત્યાં અલ્બેનિયા કન્ટ્રી આવી ગઈ. મોબાઈલના નેટવર્કમાં બી અહીંયા યુઝ કરવાનું, યુકેનું નેટવર્ક યુઝ કરો તો નક્કી નહીં કે એ તમને અલ્બેનિયાનો ચાર્જ લગાવે કે ગ્રીસનો ચાર્જ લગાવે. એટલે સેફ સાઈડ એવી કે અહીંયાથી સિમ કાર્ડ લઈને યુઝ કરો તો વધારે સેફ હોય.
છે બીજી હોટલવાળાનો બીચ ને એવું છે પણ બહુ મસ્ત લોકેશન છે જોરદાર. અહીંયા સ્વિમિંગ પુલ છે. પથરામાં પાણી કેવું થાય પછી એમાં ને એમાં જતું ફિલ્ટર થતું હોય ને. ઓલી બાજુ સુગંધ આવી ને ફૂલની એટલે આપણે મોગરા જેવી કા એવી જ આવી ને. રાતરાણી જેવી. હા રાતરાણીના ફૂલ જેવી સી અલગ પણ આવી એવી સુગંધ હશે ક્યાંક રાતરાણી અહીંયા હોય. ફૂડ મોટો છે એમ તો. હા ઘણો મોટો છે. આ બાજુ છે આ બાજુ સ્નેક બાર લાગે છે. હે સરસ છે બધું હોવાનું મજા આવે એવું. નાની એવું સ્નેક બાર જેવું મૂકી દીધું છે. કૂકીસ ને બ્રેડ ને આ બાજુ ચા કોફી બનાવી આપે. બાકી પીવાવાળાને જલસા પડે એવું છે પીવાનું છે બધી. ચા ને બિસ્કિટ ને નાન ખટાશ જેવું છે તો લઈ લીધું. મેં કીધું લાવો ટ્રાય તો કરીએ આપણે. તો ચાલો મિત્રો હવે ડિનર માટે આવી ગયા છીએ. હજી કોઈ આવ્યું નથી તો મેં તો ચલો ચેક કરી લઈએ શું શું છે ડિનરમાં આજે. ઓલિવ અલગ અલગ ટાઈપના સલાડ બીન સલાડ આ ખાવાની બહુ મજા આવે. ફેટા ચીઝ છે એવું છે કંઈક. પાસ્તા સલાડ ક્રીમ છે અલગ અલગ. વાવ આ જોરદાર છે બકલાવા નહીં સુપર. બપોરે ખાધી હતી મજા આવી ગઈ હતી. કંઈક અલગ જ છે બકલાવા. આ બાજુ હોટ પેસ્ટ્રી છે બંને. અહીંયા સૂપ છે. સૂપ શેનો છે? ટોમેટો સૂપ છે એમ. વાહ લઈએ ત્યારે. વેજીટેરિયન છે લઝાનિયા. વાહ વેજીટેરિયન લઝાનિયા છે સરસ મજા આવે એવું છે. બાફેલા ગાજર છે બટેકા અને સ્ટ્રીમ રસેલા. આ બાજુ લાઈવ ફૂડ છે ચિપ્સ ગ્રીલ બર્ગર છે. અહીંયા કંઈક બનાવી આપતા હશે. 5-6 સલાડ છે બહુ મસ્ત. વાહ બાર્બેક્યુ સોસ છે કેચઅપ. આ બાજુ બી ચિપ્સ છે. રાઈસ છે કંઈક સેફ્રોન રાઈસ. અલગ અલગ પાસ્તા ને એવું બધું બનાવી આપે તમારે જેવું બનાવવું એવું. લાઈવ મસ્ત. ફ્રૂટ બહુ મસ્ત. એપલ બહુ મસ્ત છે. બપોરે ખાધા હતા મજા આવી ગઈ હતી. અને અહીંયા આઈસ્ક્રીમ છે આઈ થિંક. બોનેટો શું મજા છે. બહુ મોટું સિટિંગ અરેન્જમેન્ટ છે મજા આવે છે. આ ભાગ એક બાકી રહી ગયો કોર્નર જ્યાં અલગ અલગ ટાઈપની બધી બ્રેડો છે ટોસ્ટ. તો
તમારે જે ખાવી હોય સીડવાળી ને વ્હાઈટ બ્રેડ, બ્રાઉન બ્રેડ, આ બન છે બ્રાઉન બ્રેડ, વ્હાઈટ બન, આમાં બધા પેપ્રિકા ને એ બધું છે. માઇક્રોવેવ રાખ્યું તમારે કંઈ ગરમ કરવું હોય તો. સારું ને, ચાલો મળીએ પછી. ફૂડમાં વેજીટેરિયનો બહુ સરસ છે, એટલે મજા આવી જાય એવું છે. જો લઝાનિયા છે, પછી સ્પ્રાઉટ છે, કેરેટ છે, પોટેટો, આ મિક્સ સલાડ બહુ મસ્ત છે. આ જે વઘારેલું છે ને કંઈક ચિપ્સ તો નોર્મલ છે જ, અને આમાં અલગ અલગ ટાઈપના પાસ્તા સલાડ છે, બધું પ્યોર વેજ, હેઝલનટ સાથે, અને બીન્સ, વ્હાઈટ બીન્સનો સલાડ છે, 2-3 કેચઅપ. ચાલો તો મોજ કરી લઈએ. લાવો કંઈક ડેઝર્ટ ખાઈએ. આ કંઈક નવું છે, મશરૂમ પાઈ છે, ટેસ્ટ કરીને ખબર પડે. આ તો નોર્મલ કેક છે, આ પેલું આવે એ કહેવાય બહુ યાદ નથી, પણ ચેરી છે ઉપર, ક્રીમ સાથે ચેરી. ચાલો ટ્રાય કરી જોઈએ. ચલો તો ભાઈ ડિનર થઈ ગયું, હવે જઈએ રૂમ બાજુ, કેમ કે આજે તો થાક્યા હતા, 4 વાગ્યાના ઉઠ્યા હતા, એટલે આજે વહેલા હોઈ જાય. હાલથી પછી અહીંયા પ્રોગ્રામમાં કંઈક એન્જોય કરીશું અને બેસીશું, મોઢે લગીને જલસા કરીશું. મસ્ત વરસાદ પડી ગયો છે, જો પણ બહુ ઠંડુ નથી એટલે વાંધો નથી. વરસાદ થોડો પડ્યો છે. કેમ કે આ લોકોએ આ જે હોટલ, આજે એનો પહેલો જ દિવસ છે, પહેલું જ વીક છે આ, અને અમે પહેલા જ દિવસે આવી ગયા છીએ લાભ લેવા, એટલે સારું છે ફેસિલિટી ને બધી, વાંધો નથી. મસ્ત દેખાય, કેવું મસ્ત દેખાય ને. ક્યાં અલ્બેનિયાની લાઈટો દેખાય સામે. ચાલો તો મિત્રો, ચાલો મળીએ પછી કાલે બીજા નવા વિડીયોમાં. જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ, બાય.